કેટલા 20 થી 25,000 અંદર है આમ કેવી બધી પથ્થરની બનાવેલા છે 150 કિલોમીટર સુધી છે ને કાંઈ હોટલ બોટલ હે નહીં લઈ સ્કોર્પિયો લઈને ગયેલા ખબર હે 1400 કિલોમીટર કાપવાના હે કુળદેવસિંહ મહિમાના દર્શન કરવા આવી ગયા છે માના આશીર્વાદ લઈને બાપાના દર્શન કેદારનાથના કરવા જાવ જય શ્રી રામ હર હર મહાદેવ બધા મિત્રોને તો મિત્રો આજે હર હર મહાદેવ નામ લેવાનું કારણ છે કે આજે આપણે એને જાહેરાત 4 ધામની યાત્રા કરવા ઉત્તરાખંડમાં જઈ રહ્યા ને જ્યાં જવાનું કરોડો લોકોનું સપનું છે આપણે હકમ થઈ ગયો છે કેદારનાથ મહાદેવનો તો આપણે હકમ થઈ ગયો એટલે જઈ રહ્યા દર્શન કરવા અમારે પેકિંગ થઈ ગઈ એકદમ ઓકે જો હે ને બેગ એકદમ ઓકે થઈ ગયા છે પેકિંગ હવે ગાડી આવે એમાં કાકોની આવે એટલે નીકળવાનું છે આપણે હે મમ્મી પપ્પાના દર્શન કરીને હે આગળ વધીએ શુભ કામ કરવા જઈ રહ્યા એટલે દર્શન કરીને પછી આગળ વધીએ મમ્મી હું જાઉં હું દર્શન યાત્રા કરી આવું કમ્પ્લેટ આમ જો હે ને આવે આપણી જો ગાડી પણ હે ને આવી ગઈ છે ને મારા મોટા પપ્પાના ને મોટી મમ્મીના દર્શન કરતા હું તો મોટ બા જાઉં આશીર્વાદ કરો મોજ મોટીમાં જાઉં ભાઈ યાત્રા કરા તો હે ને હલો ગુરુજી હું ને ગુરુજી માં કાકા બધા જઈ રહ્યા અમે આપણે ને પપ્પાને પણ હે ને પગે લાગેલી પપ્પા આશીર્વાદ બાબા હાલો જય યાત્રા કરવા ચાલો મિત્રો એ આપણે હે ને રવચી માના દર્શન કરીને પછી આપણી યાત્રા આગળ વધારીએ તો બને જો વ્લોગમાં તો મિત્રો આપણે ઘરેથી બધાના આશીર્વાદ લઈને અત્યારે રવચી ધામમાં આપણે આવ્યા છીએ માના સાનિધ્યમાં રહી છીએ તો કીધું માતાજીના દર્શન કરીને પછી આપણી યાત્રા શુભ કરીએ તો રવચી માના દર્શન કરીને પછી નીકળીએ અહીંયા આગળ જો કાકાની આવવાના છે એમાં મેહુલ બાકી બીજા બધા આવી ગયા કેમ ધર્મેન્દ્રકર મજા માના આશીર્વાદ લઈને બાપાના દર્શન કેદારનાથના કરવા જાવ હા ભાઈ ગુરુજી કેમ રજા લેવા આવ્યા માતાજીની હા ને 2 બજાર જો એક બાકી છે 6 જણા જઈ રહ્યા અમે કેમ ધીરજ ગર મોજ રાહુલ કર મોજ તો બસ તો માના દર્શન કરી પછી આપણી કુળદેવી શ્રી મોમાઈ માના દર્શન કરીને પછી આગળ આપણે વધશું યાત્રામાં તો બને રહેજો વ્લોગમાં તો આપણે એને રવચી માના દર્શન કરી લીધા અને અત્યારે આપણે કુળદેવી શ્રી મોમાઈ માના દર્શન કરવા આવી ગયા છીએ તાલુકો રાપર મોમાઈ મોરા જો હે ને हमारे मेहुलगढ़ जय राम दर्शन करवा આપણે પણ દર્શન કરીને પછી આપણી ટ્રીપ કરી કન્ટિન્યુ 4 ધામની યાત્રા છે ધીરજગર જે મંદિરનું કામકાજ ચાલુ છે અહીંયા માતાજીનું બહુ મસ્ત જગ્યા છે મિત્રો તમે આવો તો દર્શન કરવા જરૂર આવજો તો આપણે દર્શન કરી લીધા માતાજીના હવે આપણી ગાડીમાં બેસી ગયા છીએ ને હવે ડાયરેક્ટ કરી કન્ટિન્યુ સીટ કેદારનાથ જઈને આપણે ગાડી બ્રેક કરશું વચ્ચે નાસ્તો પાણી કરવા ઊભા રહેશું જમવા ને એવો તો આપણે વ્લોગ ચાલુ કરશું તો બનાવી રહેજો વ્લોગમાં બોલો મમ્માઈ માની તો મિત્રો આપણે પહોંચીએ તો વારાહી અહીંયા આગળ જમવા માટે ઊભા રહ્યા છીએ ઓનેસ્ટ હોટલમાં આપણે જમવા માટે ઊભા રહ્યા છીએ ને આપણે જો સ્કોર્પિયો છે આપણે ધર્મેન્દ્રગઢની સ્કોર્પિયો છે આ સ્કોર્પિયો લઈને ગયેલા ખબર છે 1400 કિલોમીટર કાપવાના છે તો જાહેરા કેદારનાથ તો જમી નીકળીએ એકદમ ખોટો તમારો ટાઈમ બગાડો એના કરતાં જમીનને નીકળી આપણે ડાયરેક્ટ આ ગાડી લઈને જવાનું હોય 1400 ઉપર કિલોમીટર કાપવાના આપણે ઘરેથી 1400 થાય અહીંયાથી 1400 થાય તો નીકળી હાલો ફટાફટ
આપણે વચ્ચે ઊભા રહ્યા અહીંયા ભારતમાળા રોડ ઉપર આ હે સામે ભારતમાળા હે અહીંયા કેટલા 150 કિલોમીટર સુધી છે ને કાંઈ હોટલ બોટલ હે નહીં એક હોટલ હે અહીંયા આગળ ચાય પાણી પીવા ઊભા રહ્યા અહીં અમૃતસર જામનગર હાઈવે આપણે સ્કોર્પિયો પડી છે અહીંયા ચાય પાણી પી પછી બધી આગળ તો મિત્રો આપણે જે એકદમ એ ચાય પીવા ઉભા રહી ગયા જો ચાય માં રાહુલ પી હેરા કેવી ચાય રેડી જો ભાઈ કપમાં ચાય માટીના કપમાં ચાય આમ કરો બતાવો તો આમ જો ભાઈ હા તમે નહીં પીતા ચાલો ચાય પાણી આપણે પી લીધા છે હવે એને કરી કન્ટિન્યુ હવે જોઈએ નેક્સ્ટ સ્ટોપ ક્યાં લઈ જ રાખ વિડીયોમાં ડાયરેક્ટ ભારતમાલા ઉપર જવાનું છે હવે ચાય હોટલ નહીં આવે લગભગ 100-150 કિલોમીટર સુધી તો आवश्यक भी हम रेस दोस्त शिव शून्य है शिव पुण्य है शिव जहाँ शिव बसे हैं बर्फ के संग મિત્રો આપણે અહીંયા જે એક સ્ટોપ લીધો હોય આપણે આ ગાડીમાં યુરિયા નખાવાનો હતો તો અહીંયા યુરિયા નખાવી દીધા કા ધર્મેન્દ્ર કર કપલેટ ફરીને પાછા વરી આવે ને અહીંયા આગળ જો મિત્રો એના રૂગાવા ઢગલા છે રાજસ્થાનમાં તોડ નામ જો આપણો પાણા નાખે રેત છે બધી ને અહીંયા આગળ જો હોટલું કેવી આમ જો બધી પથ્થરની બનાવેલા છે ઢાબા જો હે ને આ ફ્યુલ પંપ છે અરે જો ડીઝલ પંપ આમ જે તમે જોશો હા અમે ભારતમાલા રોડ હે જોઈએ સાધન જાય આવી જો આ બધું પથ્થરનું બનાવેલું અહીંયા રાજસ્થાન બાજુ આખે આખો હે ને આવી રીતના આખે મિત્રો હવે આગળ ક્યાં સ્ટોપ લઈ નેક્સ્ટ સ્ટોપ વિકવા માટે બને રહ્યો બ્લોગમાં તો મિત્રો આપણે અત્યારે અહીંયા આવી ગયા એક મંદિર આવ્યું છે કરણી માતાનું મંદિર એ આગળ આવી ગયા દર્શન કરવા તો આપણે જ્યાં મંદિર અંદર આવી ગયા છે ત્યાં અંદરનું મંદિર આવું હોય કરણી માતાજીનું તો મિત્રો જે તમે મંદિરે જુઓ એ એક કહેવાનું કે એમાં સફેદ મંદિરો તમારે જે દેખાય અંદર તો એને સાક્ષાતમાં કેણીમાં તમને દર્શન આપે એવું કહેવત છે અને લોકો કહે છે શું હકીકત છે તો આપણને ખબર નહીં પણ જો ઉંદર એમ બહુ ઘણા છે બહુ હતી આમ તમે જોઈ શકો છો આપણે દર્શન કરી લીધા ને આ હે ને આ ટેમ્પલ બીકાનેરથી 30 કિલોમીટર છેટું આવેલ છે 30-25 કિલોમીટર જેટલું અહીંયા એને ઉંદર કેટલા 20-25 ઉંદર છે આમાં તમને સફેદ ઉંદર દેખાઈ જાય તો સાક્ષાતમાં કરણીમાં તમને દર્શન આપવા એવું તમે માની શકો તો અહીંયા લોકોનું કહેવું છે ગૂગલનું પણ કહેવું છે વિશ્વાસ ના આવે તો ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો હવે આપણે આગળ વધીએ આપણી યાત્રા તરફ તો આ છે જો મિત્રો આ છે કંઈક બજાર છે આ બાજુ આમ સામે માતાજીનું મંદિર છે એની બજાર એમ જો એને
હવે આપણે અહીંયા થોડુંક છે ને ઠંડુ બંડુ પી છેલ્લી રસ બસ પી નીકળી આપણી યાત્રા તરફ. તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજસ્થાનના બિકાનેરની સિદ્ધિ વિનાયક હોટલમાં ઢાબામાં જમવા આવી ગયા છીએ. સમજો છે ને કેમ ધર્મેન્દ્રગર? ઓહો મોજ એકદમ ગુરુજી કેમ મજા આવો રાયતું છે પેટમાં પડ્યું પડ્યું રાતે શું થાય ખબર પડે ધીરજગર ઓહો પૂરું મરચું ખાવું આપણે તીખું તમારે મેહુલગર મોજ રેડી એકદમ. તમારે રાહુલગર રેડી મોજ. ચાલો મિત્રો ફટાફટ જમી લઈ એ ને હે અરે બધા રેડી કહી દે રેડિયો તો રેડી જ ગયો હોય ને. મોઢા ઉપરથી એવું નથી લાગતું રેડી થાકી રહ્યા બધા. હજી તો કેટલા અડધા કિલોમીટર કે પણ હે ને હજી તો ગ્રેજ છે ગ્રેજ છે હજી એને કેટલા 600-700 કિલોમીટર કાપવાના છે. તો એને આખી રાત ગાડી આગવાની મિત્રો. જમી કરી આરામ પછી સવારે આ વિડીયો ચાલુ કરશું અલગથી આ વિડીયો નિરા આરામ. ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આનો બીજો આવશે બીજો પાર્ટ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.